નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારી તાલુકાના ચલાલા ખાતે સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા ગાયત્રીધામ ખાતે ભવ્ય સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દાંતને લગતી સારવાર તેમજ આંખ મોતિયા કેમ્પ યોજાયો હતો. તેમજ સરકારી આયુર્વેદિક દ્વારા પણ આ કેમ્પનું આયોજન ગાયત્રીધામ ખાતે રાખવામાં આવ્યું. સમગ્ર આયોજન ગાયત્રીધામના વડા રતિદાદા દ્વારા કેમ્પ યોજાયો હતો, જેમાં આંખના મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટર પ્રતાપ વાળા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. જય દાદા. ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજ રોજ 262મો નેત્રયજ્ઞ સાથે દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ કરવામાં આવે, જેની અંદર 198 દર્દીઓએ લાભ લીધો. એમાં 45 દર્દીઓને મોતિયાના ઓપરેશન થશે, મણી પણ બેસાડી દેવામાં આવશે. દાંત વિભાગમાં અનેક લોકોની દાંતની સારવાર કરવામાં આવી, દાંત કાઢી આપવામાં આવ્યો, સાંદીપુરી આપવામાં આવી. સર્વરોગ કેમ્પનો પણ અનેક દર્દીઓએ લાભ લીધો. બધાને 15 દિવસની દવા આપવામાં આવી અને બધા દર્દીઓને તાવ, માથું, શરદી, ઉધરસ બધી દવા 15 દિવસની આપવામાં આવી. સરસ મજાનું બપોરે ભોજન પ્રસાદ, ચા પાણી અને તમામ વ્યવસ્થા ગાયત્રી પરિવાર, ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા દ્વારા કરવામાં આવી હતી. અને બધાને સારું થઈ જાય, સારું થયા પછી સરસ મજાના સુંદર આશીર્વાદ સંસ્થાને આપે, સંસ્થા વધારે સારા કામ કરે એવી વેદ માતા ગાયત્રી મહાદેવને પ્રાર્થના.